હજી આપણે મંદિરની માલિકમાં ઘણું બધું કાર્ય બાકી છે. મંદિરની માલિકમાં કામ બાકી છે. બીજું લોખંડનો ટાવર મંદિરની આગળ ધજાગરો ફરકાવવા માટે બનાવવાનો છે. હવે પછીનું કાર્ય આવે. અને હર વર્ષે આપણે સાદી બીજ ઉજવાય છે. આવતી 7 તારીખે પાછી ભગવાનની બીજ આવે છે. જે કાંઈ પૈસો આવશે ભગવાનના કાર્યમાં વપરાવાનો છે મિત્રો. અને ખૂબ ખૂબ તમારો ધન્યવાદ છે. આજ સુધી સાથ સહકાર આપ્યો છે. તો એકે મંગળ ખાલી જવું ન જોઈએ. 5 પતિ 50 રૂપિયા પાન માવા ખાન થૂકી નાખતો હોય તો ભગવાનનું કામ છે. ધીમે ધીમે નાનકડું મંદિર થઈ ગયું તો હવે આ ફરતી સ્ટીલની એક ગ્રીલ કઠોળી મારવાની છે, પણ થઈ જાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બાંભણના લાલજીભાઈ વાઘેલા સરપંચ 501 રૂપિયા આપે છે. ભગવાન જાજુ આવ્યો બાપ. જોરદાર તાળીના કડાટથી વધાવો લાલજીભાઈ બાપ. સૌજીભાઈ પાંડવ 101 રૂપિયા આપે છે ભાઈ. ભગવાન એને જાજુ આપ્યો બાપ. અને અત્યાર સુધીનું જે દાન આવ્યું છે એ આપણે વાંચી સંભળાવું. હા, પેલા મંગળ વર્તા દો પછી આપણે વાંચી દઈએ. સર્વા ગામથી જે આવ્યા છે 101 રૂપિયા આપે છે. ભગવાન એને જાજુ આપે ભાઈ. ઓતારિયા વણકરવાસ રામા મંડળ 501 રૂપિયા આપે છે. જો બાપ જોરદાર તાળીના કડાટથી વધાવો. જે દાન આપે છે ને બિરદાવો મિત્રો. પેલા રે પેલા પરેશભાઈ અનુભાઈ ગોહિલ ગામ જામનગર 201 રૂપિયા આપે. જોરદાર તાળીના કડાટથી વધાવો પરેશભાઈ ને ભાઈ. મગનભાઈ ભોરકિયા 201 રૂપિયા. મગનભાઈ ભોરકિયા વાળા વાઘેલા સરકાર 201 રૂપિયા આપે. જો બાપ જો ભગવાન એને જાજો આપે. દીપકભાઈ ભોરકિયા વાળા 501 રૂપિયા આપે. ભગવાન એને જાજો આપે. જોરદાર તાળીના કડાટથી વધાવો દીપકભાઈ ને ભાઈ. એક રામ ભરોસે 200 રૂપિયા આપે છે. ભગવાન એને જાજુ આપે. ભાર્ગવભાઈ રસનાળ વાળા બેન સગુણાની એક સાડી આપે છે. ભગવાન એને જાજુ આપે. રાજુભાઈ સક્કર વાળા 101 રૂપિયા આપે છે. ભગવાન એને જાજુ આપે. અત્યાર સુધી જે દાન આવ્યું છે વાંચી સંભળાવું. વિજયભાઈ બાબુભાઈ વાઘેલા પસેગામ 201 રૂપિયા. નરેશભાઈ હરજીભાઈ વાઘેલા 501 રૂપિયા. મુકેશભાઈ બચુભાઈ કબીરા 200 રૂપિયા. વલભીપુર વાલ્મીકી યુવા ગ્રુપ વેગડ 800 રૂપિયા. શ્રદ્ધા લેપ વલભીપુર
संदीपभाई व्यास 500 रुपया, राजेशभाई केशुभाई डामनगर 500 रुपया, किशनभाई अनुभाई डामनगर 100 रुपया, गोहिल जनकसिंह करुणुभा अलमपर 200 रुपया, गोहिल जगतसिंह सुखदेवसिंह 200 रुपया, गोहिल घनश्यामसिंह पुरुभा 200 रुपया, पीठाभाई सामतभाई पांडव 500 रुपया, रविभाई धीरुभाई गामनारी 500 रुपया, विपुलभाई सौजीभाई पांडव 500 रुपया, नरसिंहभाई हुकनभाई वाला 500 रुपया, डांगर ऋषिलालभाई महेंद्रभाई भीमड़ा 500 रुपया, कालूभाई सनाभाई नैया बेलाना 500 रुपया। जोरदार तालीना कटाक्षे बताओ मित्रों, जोरदार तालीना जय हो बाप। मेलाना अशोक मामा तरफथी 251 रुपया ने बेन छोकराने साड़ी आपे छे, भगवान एने जाजू आपे। विजयभाई डांगिया 100 रुपया, नारीवाला मायाबेन 101 रुपया एक साड़ी कन्यादान में आपे छे, भगवान ने जाजू आपे। जगदीशभाई कालूभाई डुमरिया गढ़ड़ा वाला 501 रुपया, कानजीभाई वाला मारो भाई से भाई 501 रुपया। जोरदार तालीना कटाक्षे बताओ मारा भाई कानने भाई, डाक डमरू नो बेटा बादशाह कहेवाय हो। राहुलभाई नटवरभाई 101 रुपया आपे छे। विपुलभाई वाघेला एक सगुणाबेन ने साड़ी 101 रुपया। रमेशभाई मांडोदर वाला 201 रुपया। दिनेशभाई वाघेला मोटी कुकावाओ 251 रुपया आपे छे भाई। अनुभाई केशुभाई कुंभारा गाम रांडिया 201 रुपया आपे छे। जो रमेशभाई केशुभाई गोहिल गाम दामनगर 101 रुपया, भगवान ने जादू आपे। मनसुखभाई भीखाभाई चौहान केरिया 4 501 रुपया। जोरदार तालीना कटाक्षे बताओ मनसुखभाई ने भाई। राजूभाई मधुभाई चौहान केरिया 4 501 रुपया। जोरदार तालीना कटाक्षे राजूभाई ने बताओ भाई। एक साड़ी मारा साहिल भाई तरफ से बेन सगुणा ने कन्यादान में एक साड़ी आवे छे। चंद्रिका बेन रसनाल वाला एक साड़ी 100 रुपया आपे छे, भगवान ने जादू आपे। लाठी ની બાજુમાં કેરિયા તમારું મીનાબેન અહીંયા એમના બેન દીકરીને એક સાડી આપે છે ને 101 રૂપિયા આપે છે ભાઈ ભાઈ પ્રફુલભાઈ ખોરાભાઈ ચૌહાણ કેરિયા 4 501 રૂપિયા। જોરદાર તાળીના કટાક્ષે વટાવો પ્રફુલભાઈ ને ભાઈ, જોરદાર તાળીના કટાક્ષે। પ્રવીણભાઈ જીવાભાઈ 501 રૂપિયા ગૂગલ पे કરે છે, ભગવાન એને જાજુ આપે। प्रेमजीभाई वालुभाई चौहान केरिया 4 हाल राजकोट परसाणा नगर ની મલપા 501 રૂપિયા। જોરદાર તાળીના કટાક્ષે વટાવો ભાઈ, મારા મોટા હાલા છો ભાઈ। 501 રૂપિયા સવારે ફરી નાપાય આવશે શું વખાણ કરવું। दीपकभाई सोलंकी अमदावाद मारा साधु से 501 रुपया। जोरदार ताळीना कटाक्षे वधाવો हल ए बीजा बीजा मंगलिया वर्तावो रे ए बीजा मंगल जन प्रदान दुआय रे ए बीजा मंगल सोना ना दान दुआय रे ए बीजे मंगल सोना ना दान देवाय रे दान देसे ए दान देसे ए अलंपर जेवारू ढगा मरे दान दे दे अलंपर जेवारू ढगा मरे दान देसे रामा मंडल ना बाला रे लावो ले ले रामा मंडल ना ये बाला रे बीजा मंगल पूरा काय रे आम करी बीजा
બીજા મંગળ પૂરા થઈ ગયા છે ફૂલ ને ફૂલની પાકડી મુજબ આપતા રહેજો આપણા સમાજનું ગૌરવ છે રાજુભાઈ ગુંડાળા વાળા 101 રૂપિયા કનુભાઈ વાઘેલા પીપાવાવ 501 રૂપિયા ભગવાન ને જાજવા વિનુભાઈ ખોડાભાઈ ચૌહાણ કેરિયા ચાર 501 રૂપિયા ભગવાન ને જાજવા જોરદાર તાળીના કડાથી વટાવો વિનુભાઈ ને 501 રૂપિયા ભાઈ હાલ તો આવી જ રીતે માં મોંગલની યાદ કરવાની હોય ત્યારે પણ આ તો મોંગલ માં રોધી ગોધણી અને મોંગલ માને બા એ આ તો મોંગલ તારો પ્રતાપ ઈશ્વર સાજા ને સુખે જગદંબા તુમા જો ગણી અને મારી જપીએ તમારા આયજા હે દેવા અખંડ તારા દીવડા બને હે મારી તું પરગટ સોયા પોયા ગુજરાતમાં લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં ઝીણા મોર બોલે મારી મોગલના રાજમાં લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં ઝીણા મોર બોલે મારી મોગલના રાજમાં માંડવે રમવાયા
હાલ રમેશભાઈ મંડપ સર્વિસ વાળા અહીંયા હોય તો મારા બાપા લઈ આવો તમારું સ્ટેજ હાલ હાલો નીચે બેસી જાઓ નીચે બેસી જાઓ હા હાલો હાલો હા હા હવે ગોવિંદભાઈ રબારી રેવાની બાજુમાં ઈશ્વરિયાથી અહીંયા જોવા આવ્યા છે તે પોતાએ 11,000 રૂપિયાનું દાન આપે છે જોરદાર તાળીના કડાથી વધાવો ગોવિંદભાઈને 11,000 રૂપિયા ગોવિંદભાઈ 2 મિનિટ સ્ટેજ માથે મારા બાપા લઈ આવો 2 મિનિટ આવો મારી ખાतिर આવો 2 મિનિટ આવો વધાવો જોરદાર ગોવિંદભાઈ વધાવો તાળીના કડાથી વધાવો ભાઈ 11,000 રૂપિયાનું દાન આપે છે ગોવિંદભાઈ જય ભાઈ ના કાંઈ વાંધો નહીં તમે તમારી ફરજ નિભાવું મારી ફરજ નિભાવું રવિભાઈ એમ ચાદરથી સન્માન કરો બધા તાળીના કડાથી વધાવો આ પટોલી લે એકી લે બસ દ્વારિકામાં જઈને તારો દી ફર્યો ને કાઢી નહીં ખબર્યું મારા નાથ પણ ઓલના ને પણ ન હતા દોને નેડલા એ તું તો ભૂલી રે ગયો કા ભગવાન ગોવિંદભાઈ રબારીના ઠાકરને યાદ કરવા છે ત્યારે અશ્વિનભાઈ એ ઠાકર આયા બરવાડું નાની હોડે ઠાકર આયા રબારી નાની હોડે અરે બરવાડ નાની હોડા વાલા તમને બરવાડ નાની હોડા વાલા તમને મલધારી નાની હોડા વાલા ઠાકર આયા બરવાડું નાની હોડે નાની હોડે ઠાકર આયા મલધારી નાની હોડે
₹501 દિલીપભાઈ ગુંજાળાવાળા જોરદાર તાળીના કપડાથી જાઓ દિલીપભાઈને ₹501 ₹100 ગ્રામ ભરોસા આવે છે ને ₹300 પરેશભાઈ જામનગર વાળા મને ફરમાશ દઈને ગયા છે આ એમ મેલડી વાળા જહો બાપ જહો મને આવડે એવું ગાઉં છું હો હા તું જ કોરટ તું જ કાયદો જજ સોય મારો આવું ક્યારેક કેવું જોઈએ બાપ હા જ્યારે વિપતના વાદળા માથે પડ્યા હોય ને એમ થાય કે કોઈ દિશાનો વાવ હોતો નથી તેથી આપણા બાપ દાદાના આમ તો સિંદૂરના સાંટલા હોય ને ત્યાં જઈને ખાલી 2 કલાક બેસી જવાનું શું કહેવાનું તું જ કોરટ તું જ કાયદો જજ સોય મારો હા નયા સરકારની મોજ હા એ કરી દે ગુના માફ મેલડી માવતાર મારો કોકને રાજકારણનો પરખો હોય બાપ કોકને ભૂરા લુગડા વાળાનો પાવર હોય કોકને પૈસાનો પાવર હોય પણ આપણે શું કહેવાનું આઈ એમ મેલડી વાળા સીએ માતા મેલડી નાતી અરે તુજ સે કોરાટ ને માતાઈ દો અમારો અરે કરજે ગુના બાપ મેલડી જાત સે અમારો I am melody वाला सही मानी melody ना दीवाना अरे युजे न देश जोयो बाबरियो बेट जोयो सपरानो यारो जोयो नोरिया जोड़ाने मारो काबो सरत्रिया ये वालों में वाओ पे दोस्त में बोरा गाड़ा बीज बाबा राजी बनी भमर कोटा तलावया ये जाबू दानम परसू ड्राइवर ने मली का और गाम बाबर कुबेर ने बली कुबेर रियो कड़ी आवी गली ने माला ने मली कड़ी पटाड़िया देवन नो उड़ियो ली दो वीरम कम नो वल्लो जोयो भरवाड़ियो डेलो रहला वाकरी ने मली काला वाला देश जोयो नकली देवाई जोई नाल पुरनो टोडो जोयो नंदार नोई कड़ी पटाड़िया पर देखो ना बाप मेलडी जात से हमारो ये आई एम मेलडी वाला सही हमारी मेलडी का दीवाना આપણા ગોવિંદભાઈ જેને 11,000 દાન કર્યું છે એની ફરમાશ છે હજારો હાથડા પીર તારી જાનમાં જહો બાપ જહો મારી કાલી ઘણી ભાષામાં 12 બીજના ધણીને યાદ કરવો છે ત્યારે એ હજારો હાથડા પીર તારી જાનમાં તારી જાન મારે
વાળાની ફરિયાદ છે મારી ગાંડી ગેલને યાદ કરવાની છે બાબો. હે ભલામણા કદાચ આપણી દેવને કદાચ તમે પૂછીને જાઓ, ભલે 100 વાર પૂછ્યું હોય, પણ મારી ગાંડી ગેલ કે હું બાપ, શું કે બાપ, મારો એક વધાવો લીધા વગર મારા ભાગલાની માલપા સાસર નાખ, હે અને જો ડાબુ પડખું ફરવા દઉં તો ગાંડી ગેલ ન કહેવાય બાપ. ત્યારે શું કીધું છે? ભુવા ભુવા તમે જાશો નહીં ભાડલા, અલવલા ભાડલાના સાસર બહુ ભારે, પણ પેલા સુહે તારા લોહીને તારા ધડને લઈ તો ડોળે મારી ગેલડી. રમત કરી હોય, પણ કાળુભાઈ મારી ગાંડી ગેલ એવી છે ને જેને પાણીની માલપા વાયમાં ઢોલિયા ખેલા હોવા, એ માય વાયમાં ઢોલિયા ડાયા રે, ગાંડી વાયમાં ઢોલિયા ડાયા. મારી ગેલ ગાંડીના નામ માથે મારા ભાઈ, મારો નાનો ભાઈ છે, એ મારી ગેલના નામ માથે 10,000 નો ઘોર કરે, જોરદાર તાળીના ગગડાથી બતાવો ભાઈ અજમાઈને ભલામણ. એ મારી ભાગના વાળી તને જાજુ આપે, તારી હાથ બેઠી ભલામણ ખોટું આવ્યો છે બાબો. જોરદાર પરિવારના નામ માથે આઈ એમ ગેલું વાળા છીએ માતા ગેલના દિયા. સીતારામભાઈ વાળા 501 રૂપિયાથી મારી ભગવતી જોગ માયા કળયુગનો રાજા કહેવાય, મેલડી જેના ગુણગાન ગાવાનું કે છો બાપ. ત્યારે શું કીધું છે? બોલો મેલડી તારો રે ઢોસરે કોઈ અલવલા કાઠી કોલી પકડે લઈ એનો કા, પણ જેના જેના કળમાં પૂજાય મારી મેલડી, જેના કળની માઈપા મારી મેલડી પૂજાય ને બાપ,
એ કદાચ અશ્વિનભાઈ મારનારા કદાચ મારીને વયા જાય, ગાળ દેનારા કદાચ ગાળ દઈને વયા જાય. જો બાપ જો મારા ભાઈ કાનાની મોત જો. ભગવતી મેલડીનો જેનો પ્રતાપ હોય ને પાવર તરત લાગે. જેની ભેંસું વહી ગયેલી પાછી આવી હોય ને બાપ એના દીકરા છો બાપ. હા જો બાપ જો. અને મારી ભગવતી મેલડીને યાદ કરતા હોય. લઈ લો દર બાપાની ફરમાશ પેલા પૂરી કરવાની. મારી ભગવતી મેલડીનો કળિયુગનો રાજાની મેલડીનો થોડો થોડો વિશ્વાસ અશ્વિનભાઈ પડ્યો હોય. એ મારી મેલડી એમ કે બાપ કદાચ તને મારનારા કોક મારી જાય ને ગાળ દેનારા કદાચ દઈ જાય બાપ. અને ખરેખર તારો કોઈ ન્યાય અડતો હોય ને જાજુ નહીં પણ ફક્ત 3 કલાક મારા મઢે આવીને આહુડું પાડજે બાપ. હે ઈ આહુડું તારું અહીંથી નીકળે ને ખોળામાં પડે ઈ પેલા સામે વાળાની પેઢીનું ભૂહી ન નાખું ને તો ભલભલો મેલડી નોચવા બાપ. ભગવતી કે એક વાર તારો મહેમાન હું બની જાવ ને અને તારા ખાટલો છાપરામાં કદાચ હોનાનો મોલ્લા ઉડાડ ને તો કળિયુગનો રાજા મેલડી હતી બાપ. ટૂંકો લઈને બધાની ફરમાશ આવી જાય. એક ફરમાશ 500 રૂપિયા દઈને કોની આવી શકશે? ગણેશભાઈ મારી ભગવતી બેનને યાદ કરવાનો છે. 500 ની બધા ગણેશભાઈની ફરમાશ છે. ઓલી ભૂરી ધજાયું તારી ફરકતી ઓલા ભૂરા દેવળનો આંગણે ઓલા દુખી જાય દોડી દોડી આવતા એ મારી ગેલુડી તારા આંગણે. તમામ દેવીને ખોડિયાર કહેવાય, સામુંડ ને સામુંડ કહેવાય, પણ પંથરાળની મારી દેવી એવી છે ને બાપ એને ગેલ ગાંડી કહેવાય. ભલા રૂઠી જે દીકરા તૂઠી જે રાત જેને ખેડે પડી હોય મારી દાંડીનો જો ન ઉતરે બાપો. ₹500 દઈ ભરતભાઈ નૈયા જે લોલિયાણાની મારી પાસે મિનારો છે બાપ રાજા સાહેબ વખતમાં ન્યાયના પૂરા પૂરા બેઠા છે ને એનું ગવડાઓને કીધું જોરદાર કાળના કદાચથી બતાવો ભરતભાઈને પાસે. લડતા લડતા આવો આવો એ દાદા લડતા લડતા આવો મારા મિનારા વાળા દાદા મારા નૈયા કુળના રાજા. લડતા લડતા આવો દાદા લડતા લડતા આવો
મારા સુરવીર તમે આવો દાદા લડતા લડતા આવો લાખા દાદા હુરજન ને ભાઈ જોહો બાપ જોહો 100 રૂપિયાની ફરમાશ છે બાપ જોહો બાપ એ ધોળી રે એ પછેડી રે અમારો લાખા બાપા રો મે પછેડી રે બાપો લાખા રો મે અમારા સુરવીર રો મે અમારા જિગ્નેશભાઈ ઘરણિયાની ફરમાશ છે જિગ્નેશભાઈ ઘરણિયાની ફરમાશ છે મારી ભગવતી ખોડિયારનો ભેળિયો બાબો હા 2 મિનિટ લઈ લે હું સાડે એ ડુંગરીએ આયુ તારા દેશના એને જાળી રે નીચે રે ઢોલ નજયું કેરાની ₹200 ની ફરમાશ છે મારી ભગવતી જીવણીને યાદ કરવાની વાઘેલા પરિવારનો હારમાળ જીવણી જોઈએ બાબો એક ગ્રામ ભરોસે ₹100 આવે છે મારી વાઘેલાની જીવણીને યાદ કરી હોય ત્યારે ત્રીજા મંગળની મારી પા અને કદાચ કોઈ વાઘેલા બેટા મારી જીવણીના નામમાંથી 5-25 રૂપિયાનો ઘોર કરો મારા બાપે આવી જાવ કદાચ 25 રૂપિયાના નામમાંથી વાપરો અને હવારમાં કદાચ સુરતમાં જાન કદાચ 5000 નો લાભ ન કરે બાપ તો વાઘેલાની સરકાર જીવણી નો ચડાયો અને મારી જીવણી હું કે અશીલભાઈ કે ભલામણા કદાચ દીકરી મારો સોખો એક સાક્ષી ગયો હોય દીકરી બાપ અને એના હાહરીએ જેને 70 પેઢીએ જેને ઊભી રો વાઘેલાની જીવણી બોલી દે બાપ એક સોખાનો જો સહેજરી પણ હિસાબ ન માંગુ ને તો વાઘેલાની જીવણી નો જ ભલામણા જોબા સતનો દીવો શેરાઈ પરમા સતનો દીવો શેરાઈ પરમા
બાકી રહ્યું છે ફૂલ ને ફૂલની પાકડી જે કોને ફરમાશ દેવી હોય મિત્રો આ જે કાંઈ પૈસા આવશે આમાં કોઈ મંડળવાળા ખીચી નાખતા નથી મંદિરનું કામ ધીમે ધીમે પૂર્ણ કર્યું છે અને આવતી 7 તારીખે ભગવાન શ્રી રામદેવજી મહારાજની અષાઢી બીજ આવે છે તમામને જાહેર આમંત્રણ આપું છું મારા બાપુના પાછા પધારી લો ભજન અને ભોજન બધી વ્યવસ્થા આપણે રાખીએ છીએ દર વર્ષે રસનાળથી એમ કહેવાય છે કે મીઠારામ બાપાની ખોડિયાર 101 રૂપિયા ફરમાશ કરે છે જેને અશ્વિનભાઈ દાંતણ કરતા દાંતણની ચીડ ખોડી અને હાલમાં કદાચ લીમડા ઉભા છે એ મારી ભગવતી ખોડિયારને 2 મિનિટ યાદ કર્યું ત્યારે કોને માર્યો તારા રોજ ને કોને માર્યો મારી આઈ ખોડિયારનો રોજો મારી લંગડીનો છે રોજો કોને માર્યો રોજો મારી આયા ખોડલના રોજા મારી માટલવાલીનો રોજો મારી દેવી દયાલીનો રોજો ખોડિયારનો રોજો અમારા દિનેશભાઈ વાળા અને અમે બધાને ડીકે કહીએ છીએ ભાઈ 201 રૂપિયા આપીને આઈ એમ મેલડી વાળા 2 કડી લઈ લેવી આઈ એમ મેલડી વાળા સીએ માતા મેલડી ના દીવાના સગુણા પહેલા 4 મંગળ પૂરા થઈ ગયા છે એવું નથી કે મંગળિયામાં દાન કહેવાય ગમે ત્યારે તમને ઈચ્છા પડે હા ધાંગધ્રાથી પધારેલા અમારા બા કહેવાય મારા મમ્મીના મમ્મી છે એ 501 રૂપિયા આપી એની ભગવતીમાં ચામુંડને યાદ કરવાનું કે છે બાબો જહો અને મારી ભગવતી ચામુંડને યાદ કરવા ત્યારે કેવા યાદ કરાય જેની મહિષાસુર ભાગ્યો ટૂંકમાં લઈ લો પાત્ર આવી ગયું છે અને એ નાનો એવો પાણીનો પૂરો થઈને અશ્વિનભાઈ પાણીમાં કરી ગયો અને બધી દેવી દિવસ ઉભી રહી ગઈ આટલા બધા સમુદ્રની મારી પાસે ગોતું હોય કેમ બાપ અને તેજી મારી ભગવતી 2 મોઢાળી ચામુંડા એટલું બોલતી બાપ ઘણા ચામુંડા વાળા બેઠા છો બાબામાં હા તો હું થયું હે માં ચામુંડા પાણીનો પૂરો ગણી આ મહિષાસુર અંદર ઘૂસી ગયો આને પકડવો કેમ અને તેજી મારી 2 મોઢાળી ચામુંડા એટલી બળી ખસી જવા બાપ 2 હાથ ભેગા કરી એક થોબે એમ કહેશે આખો સમુદ્ર સુહી ગયો બાપ તેજી મારી ચામુંડા બન્યો
ચોટીલાથી હાલો મારી ચોટીલાથી હાલો મારી નેહમાં રમવા આવો મારી